આ છે પંચમુખી હનુમાનજી દાદા. અહીંયાથી 500 મીટર ખેતરમાં આવેલું છે. અને આ પણ એક ઐતિહાસિક અને પૌરાણિક આ મંદિર છે. અહીંયા આજુબાજુના જે ગામવાળા છે તે અવારનવાર દર્શન કરવા આવે છે. તો આજે ફર્સ્ટ ટાઈમ પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈ રહ્યો છું અને તમને પણ આજે હું દર્શન કરાવીશ. હવે આજ આપણે જઈ રહ્યા છીએ અત્યારે એકદમ જંગલ છે, તમે જોઈ શકો છો આજુબાજુમાં. આ જો એકદમ આ નદી વિસ્તાર છે અને આ બાજુ મંદિર પણ છે. તો દર્શક મિત્રો, આપણે પંચમુખી હનુમાનજી દાદાના દર્શન કરવા પહોંચી ગયા છીએ તેમના મંદિરે. તમે જોઈ શકો છો કે આ રીતનું વાડીમાં આવેલા છે. અહીંયા નજીકમાં તે તાપી નદી વહી રહી છે અને આ પંચમુખી હનુમાનજી દાદાના મંદિર જોઈ શકો છો. ઐતિહાસિક ને પૌરાણિક આ મંદિર છે. તમે જોઈ શકો છો પંચમુખી હનુમાનજી દાદા મંદિર. કુટાઈ માતા મંદિરથી નજીક છે, હાવ 500 મીટરના અંતરે. તમે જોઈ શકો છો. કુટાઈ માતાના મંદિરે આવો તો અવશ્ય આ મંદિરના દર્શન કરજો હનુમાનજી મહારાજના. આ મંદિર કેવો લાગ્યું તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.